પોરબંદરની લોહાણા સમાજની દીકરી રિદ્ધિ પોપટે લોહાણા સમાજ તેમજ પોરબંદરનું નામ રોશન કર્યું છે. રિદ્ધિ પોપટને આ વર્ષે અમેરિકામાં આયોજિત નવરાત્રિમાં જગદંબાની આરાધના કરવાનો મોકો મળ્યો છે. તે પોરબંદર તેમજ સમગ્ર લોહાણા સમાજ માટે ગૌરવની વાત છે. આ દીકરી પ્રથમ વખત અમેરિકા ખાતે નવરાત્રિમાં જઈ રહી છે અને આ અમેરિકાની 3 મહિનાની ટૂર છે. નવરાત્રિ સિવાય ત્યાં તે અલગ અલગ સિટીમાં અલગ અલગ કાર્યક્રમોમાં પોતાની કલા પીરસશે. રિદ્ધિ પોપટ 12 વર્ષથી સંગીતની ફિલ્ડ સાથે સંકળાયેલ છે. રિદ્ધિ શાસ્ત્રીય સંગીતની જાણકાર અને સાથે ઉત્પાડ્ય વિશારદ સુધીની ડિગ્રી પણ મેળવેલ છે. ગયા વર્ષે એટલે કે 2023માં તે પોરબંદરની લિયો પાયોનિયર ચોપાટી ગ્રાઉન્ડ ખાતે નવરાત્રિમાં પરફોર્મન્સ કર્યું હતું. 2022માં તેણીએ જૂનાગઢ ખાતે મધુવન પાર્ટી પ્લોટ લોહાણા સમાજની નવરાત્રિમાં પરફોર્મન્સ આપ્યું હતું. તે પહેલા રૂમઝૂમ તેમજ થનગનાટ જેવી પોરબંદરના પ્રખ્યાત નવરાત્રિના આયોજનમાં તેણીએ ધૂમ મચાવી હતી અને હવે રિદ્ધિ અમેરિકામાં ધૂમ મચાવશે, જેથી ઠેર ઠેર અભિનંદન વર્ષા થઈ રહી છે. નિકુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. ફાઇનલી મુંબઈ એરપોર્ટ પર પહોંચી ગઈ છું. એ તમને લોકોને ખાધો હશે કે જેકેટ કેમ પહેરી છે એટલી બધી ઠંડી લાગે છે. ઠંડી નથી લાગતી. એકચ્યુઅલી મારા લગેજમાં વેઇટ વધી જતું હતું ને, તો ગુજ્જુ છે તો જુગાડ